અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા લોકો હવે ચેતી જજો, સાવધાન થઈ જજો। ચાલુ વાહને થૂંકનાર વાહન ચાલકના ઘરે આવશે મેમો। શહેરના સીસીટીવી અને કંટ્રોલ રૂમથી રખાશે નજર। વાહનના દરવાજા કે કાચ ખોલીને થૂંક્યા તો હવે ખેર નહીં। વાહનના દરવાજો કે કાચ ખોલીને જે લોકોને થૂંકવાની આદત છે, રસ્તા બગાડવાની આદત છે, તેમને લઈને આ સમાચાર। સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંગ, અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર લોકોને હવે મેમો ફટકારવામાં આવશે, શું વધુ જાણકારી? અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સફાઈ માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, હવે શહેરમાં ગાડીના કાચ ખોલીને અથવા દરવાજા ખોલીને કે વાહન પર જતા લોકો જાહેર રસ્તા ઉપર થૂંકશે તો તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દંડ લેવામાં આવશે। શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છે, તેની મદદથી કંટ્રોલ રૂમ ખાતેથી તેની નજર રાખવામાં આવશે અને જે પણ વ્યક્તિ જાહેરમાં થૂંકતા કેમેરામાં દેખાશે તેની નંબર પ્લેટના આધારે તેના ઘરનું એડ્રેસ મેળવી અને આ ઘરે કોર્પોરેશનની ટીમો મેમો વસૂલ કરવા માટે જશે। પ્રાથમિક તબક્કામાં 100 રૂપિયા જેટલી દંડની રકમ નક્કી કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ વિભાગ અને આરોગ્ય વિભાગ છે તેના કામગીરી સોંપવા માટેનો નિર્ણય છે જે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યો છે। જી, આભાર કુશાંગ જાણકારી આપવા માટે।